પ્રકરણ 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. કુદરતી વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં માણસનું કોઈ યોગદાન નથી. માણસે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિને મૂળભૂત તત્વો ગણ્યા છે, જે વનસ્પતિને કુદરત ઉપલબ્ધ કરાવે છે. તેના લીધે જંગલો ફળ ફૂલ આપે છે. વૃક્ષનું કોઈપણ પાંદડું તોડીને તેનું પરીક્ષણ કરીશું તો તેમાં કોઈપણ પોષક તત્વોની ઉણપ જણાશે નહીં. આનો અર્થ એ છે કે કુદરતી રચનામાં માનવની મદદ વિના વનસ્પતિને બધા જ જરૂરી તત્વો મળી જાય છે. આનો અર્થ પ્રકૃતિની સુનિયોજિત, સ્વયંસંચાલિત, સ્વયંપોષિત વ્યવસ્થા છે, જેના દ્વારા કુદરતી રીતે જ તમામ વનસ્પતિને બધા જ આવશ્યક તત્વો મળી જાય છે. બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એ પ્રાકૃતિક ચક્રણ અનુસાર ચાલ્યા જ કરે છે. પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરે આ પ્રકૃતિની વ્યવસ્થાઓને 4 પ્રકારે વર્ગીકૃત કરી છે. આ વ્યવસ્થાઓ નીચે મુજબ છે. 1. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. 2. કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા. 3. ચક્રવાત એટલે વાવાઝોડું દ્વારા વરસાદ. 4. સ્થાનિક અળસિયાની ગતિવિધિઓ. 1. ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન. પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે, જે પણ તત્વો જ્યાંથી નીકળે છે તેને ત્યાં પાછું પહોંચવું જ પડે છે. કોઈપણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એનો પ્રાકૃતિક નિયમ છે. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાં શોષાય છે. તે વૃક્ષના અવશેષોના દહન અને વિઘટન એટલે કે કોહવાણથી પાછો હવામાં ચાલ્યો જાય છે. એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈને વાદળ સ્વરૂપે બંધાઈ વરસાદ રૂપે પાછું મહાસાગરમાં પરત ફરે છે. 1. કાર્બન ચક્ર. કોઈપણ છોડના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાંથી જે કાર્બન લે છે, જે ખોરાકનું નિર્માણ કરે છે, તે કાર્બન છોડમાં સંગ્રહિત થાય છે. આ છોડની આયુ સમાપ્તિ પછી આ છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને અંગારવાયુ પાછો હવામાં મુક્ત થાય છે. હવામાંથી લીધેલો કાર્બન હવામાં પાછો ચાલ્યો જાય છે. જો છોડને સળગાવીએ તો ધુમાડાના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ચાલ્યો જાય છે અને કાર્બનનું સંતુલન હવામાં સુનિયોજિત રાખે છે. પ્રકૃતિની વ્યવસ્થા છે કે જે પદાર્થ જ્યાંથી નીકળે તે પદાર્થ ત્યાં પાછો જશે. 2. જળચક્ર. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. સૂર્યના તાપથી મહાસાગરના જળસ્તરનું તાપમાન વધે છે, જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બને છે. આ આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટા ભાગે ભૂમિની સપાટી ઉપરથી નદી નાળાઓ દ્વારા વહીને મહાસાગરમાં પહોંચી જાય છે. જે પાણી ભૂમિમાં ઉતરી ભૂગર્ભ જળ સંગ્રહિત થાય છે, જે ઝરણાના રૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થામાં સજીવ સૃષ્ટિના જીવન વ્યવહાર માટે ઉપલબ્ધ થઈને પાણી અંતે સાગરમાં પાછું પહોંચી જાય છે. 3. ઊર્જા ચક્ર. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતર નિરંતર ઊર્જામાં થયા કરે છે. આ સૂર્યના કિરણો દ્વારા ઊર્જાનો કેટલોક હિસ્સો પૃથ્વી સુધી પહોંચે છે. શાકાહારી જીવ જે ખોરાકમાંથી ઊર્જા મેળવે છે તે ઊર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે છે. આ વનસ્પતિના આયુષ્યની સમાપ્તિ પછી તેના અવશેષોના વિઘટન અથવા
બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. પ્રયોગ માટેના સંસાધન: 10 લીલા પાન, તે જ વનસ્પતિના એવડા જ 10 સૂકા પાન, દિવાસળી પેટી, પાત્ર. રીત: લીલા પાન અને સૂકા પાનનું અલગ અલગ વજન કરો અને તેની નોંધ કરો. બંનેમાં જોવા મળતા તફાવત નોંધો. ત્યાર પછી સૂકા પાનને નિયંત્રિત પાત્રમાં દિવાસળીથી સળગાવો અને અવલોકન કરો. હવે બાકી રહેલી રાખનું વજન કરો. સારાંશ: આપણને અવલોકન કરતાં માલુમ પડ્યું કે લીલા અને સૂકા પાનના વજનમાં જે તફાવત જણાય છે તે તફાવત લીલા પાનમાં જે પાણી છે તેનો છે. હવે આપણે સૂકા પાનને સળગાવતી વખતે જોયું કે અગ્નિ અને ધુમાડો પ્રગટ થાય છે, જે વનસ્પતિએ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં લીધું હતું અને અગ્નિ સૌર ઉર્જામાંથી લીધેલ હતી. હવે બાકી રહેલ રાખનું વજન કરો. જે વનસ્પતિએ પૃથ્વીમાંથી લીધેલ હતું તે પૃથ્વી ઉપર પડી રહ્યું. નિર્ણય: પ્રયોગના અંતે એ સિદ્ધ થાય છે કે પ્રકૃતિમાંથી ઉપયોગમાં લેવાયેલા તત્વો અંતે પોતાની મૂળ સ્થિતિમાં પહોંચી જઈને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. 4. ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે હ્યુમસ એટલે કે જીવનદ્રવ્ય. હ્યુમસ એ એવું જૈવિક દ્રવ્ય છે જેમાં નિરંતર જૈવરાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. જીવનદ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું રહે છે ત્યારે જ તે સમયે બીજા જૂના પદાર્થોનું વિઘટન થયા કરે છે. આવી રીતે નિરંતર નિર્માણ અને ક્ષય થયા કરે છે. જીવનદ્રવ્યનું નિર્માણ કોઈપણ કાષ્ટજન્ય અવશેષોના વિઘટનથી થાય છે. આ વિઘટનનું કામ અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓ કરે છે. આ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે કાચી શર્કરા એટલે કે ઉર્જા જરૂર પડે છે. તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. કુદરતમાં હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે. મૂળથી દૂર પ્રયોગશાળામાં નહીં. કુદરતી રચનામાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયાના માધ્યમથી લીલા પાંદડા જેટલી કાચી શર્કરા બનાવે છે. તેનો 25% ભાગ મૂળ દ્વારા જીવાણુઓ સુધી પહોંચે છે અને તેના બદલામાં જીવાણુ હ્યુમસ નિર્માણ કરીને મૂળને પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોની વ્યવસ્થા. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહાય છે અને વરસાદની ઋતુ પૂરી થયા પછી આ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાછું મળે છે. આ કુદરતી વ્યવસ્થા સુનિયોજિત સ્વયંસંચાલિત છે. પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે જમીનની ઊંડાણની માટી પોષક તત્વોનો ભંડાર છે. કેશાકર્ષણ શક્તિ દ્વારા જ્યારે ભૂગર્ભમાંથી ભેજ ઉપર આવવા માંડે છે ત્યારે તે ભેજ સાથે ઊંડાણમાં રહેલા પોષક તત્વોના ભંડારોમાંથી બધા જ ખનિજ તત્વો ઓગળી ભેજની સાથે ઉપર આવીને મૂળની પાસે સંગ્રહિત થાય છે અને આ રીતે મૂળને આ પોષક તત્વો ઉપલબ્ધ થાય છે. 3. ચક્રવાત એટલે કે વાવાઝોડું દ્વારા વરસાદ. જો વરસાદ ના હોત તો કદાચ જંગલો ના હોત. માનવીને પીવા માટે, સિંચાઈ માટે પાણી ના મળ્યું હોત. માનવ સાથે સમગ્ર સજીવ સૃષ્ટિના જીવન નિર્વાહ માટે વરસાદની ભૂમિકા મહત્વની છે. ભારતમાં મોટા ભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં થાય છે. ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં
ચક્રવાત મહત્વની વાતાવરણીય ઘટના છે. 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે છે, ત્યારે સૂર્યના તીવ્ર તાપથી હિંદ મહાસાગરના પાણીનું બાષ્પીભવન તીવ્ર ગતિથી થવા લાગે છે. તે સમયે ચોમાસું હિંદ મહાસાગરમાં પ્રવેશ કરે છે. તે સમયમાં તીવ્રતાથી સમુદ્રની ઉપરથી હવા ગરમ થવા લાગે છે. તેના પરિણામે હવાનું ઓછું દબાણવાળું ક્ષેત્ર નિર્માણ પામે છે. આ ઓછા દબાણવાળા ક્ષેત્રની આસપાસ હવા ચક્રાકાર ફરવા લાગે છે, જેનાથી ચક્રવાતનું નિર્માણ થાય છે. ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. જ્યારે આ ચક્રવાતની ઘટના બને છે, ત્યારે રાસાયણિક ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પાકોને તેનાથી ઓછું નુકસાન થાય છે, કારણ કે પ્રાકૃતિક ખેતી છોડને વધુ બળવાન બનાવે છે. સ્થાનિક અળસિયાની ગતિવિધિ. સ્થાનિક અળસિયાના લક્ષણો. 1. સ્થાનિક અળસિયા માટી ખાય છે. 2. જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી, પરંતુ ભૂમિની અંદર સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અથવા હિમાલયની ટોચ ઉપર નીચા તાપમાને પણ જમીનની અંદર તે પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે. સ્વસ્થ ભૂમિના નિર્માણમાં સ્થાનિક અળસિયાનું પ્રદાન. સ્થાનિક અળસિયા પોતાના 15 વર્ષના આયુષ્યકાળમાં દિવસ રાત ભૂમિની અંદર રહીને અનંત કરોડો કાણા પાડે છે. સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઊંડાઈ સુધી જાય છે, કાણા પાડે છે, ત્યારે બીજું કાણું પાડી તેમાંથી ઉપર આવે છે અને ભૂમિની સપાટી ઉપર આવીને ત્યાં ખનિજથી સમૃદ્ધ વિષ્ટા એટલે કે હગાર છોડે છે. જેનાથી જમીન છિદ્રાળુ બની જાય છે. જ્યારે તે ઉપર નીચે આવજા કરે છે, ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરી આ છેદની અંદરની બાજુએ એક આવરણ બનાવે છે. તેથી આ છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે છે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે અને માટીનું ધોવાણ અટકે છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશ કરે છે, ત્યારે માટી, રેતી, કાચા પથ્થરો, પોચું કે નરમ ખડકદ્રવ્ય, ચૂનો વગેરે ખાતા અંદર નગરભૂમિ સુધી જાય છે. જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનારા રોગાણુને આરોગી પોતાના આંતરડામાં નષ્ટ કરી દે છે. ઉપયોગી જીવાણુઓને ગળી જઈ બળવાન બનાવી વિષ્ટાના માધ્યમથી ભૂમિ ઉપર છોડી દે છે. અળસિયાની વિષ્ટામાં આસપાસની જમીન કરતાં પોષક દ્રવ્યો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત આ વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગ પ્રતિપિંડ એટલે કે એન્ટીબોડીઝ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મ જીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય છે. તેમાં ઉગનારા છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહેશે અને તેને ખાનાર પશુ પક્ષી અને માનવ પણ સ્વસ્થ બનશે. અળસિયાની સક્રિયતા ચાલુ રહે તે માટે જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરવું પડે. જો આ જરૂરી સૂક્ષ્મ પર્યાવરણ ન મળે તો અળસિયા સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે. આ વિશિષ્ટ પરિસ્થિતિ એટલે કે સૂક્ષ્મ પર્યાવરણનું પુનર્નિર્માણ થાય તો અળસિયા સક્રિય બની કાર્યરત થાય છે.